જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે 3 જાન્યુઆરી અને આપણે જીસીએના ગ્રાઉન્ડ ઉપર જે ગ્રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરેલું છે એની માહિતી માટેનો વિડીયો છે. કેટલા વાગે એન્ટ્રી છે, કઈ રીતનું આયોજન છે, તો આ 5 મિનિટના નાનકડા એવા વિડીયોમાં તમને બધી માહિતી મળી જશે. બરોબર છે. જીસીએ એક પરફેક્ટ મેનેજમેન્ટ કરેલું છે, એટલે ગ્રાઉન્ડ ઉપર તમે કોઈ જગ્યાએ અટવાવ નહીં, આવવા માટે કોઈ જગ્યાએ અટવાવ નહીં, એવી સરસ વ્યવસ્થા કરે છે. તો વિડીયો ધ્યાનથી જોજો. 4 થી 5 મિનિટનો વિડીયો છે, ધ્યાનથી જોજો એટલે તમને બધી માહિતી છે મળી જશે. આવતીકાલે 3 જાન્યુઆરી સૌથી પહેલાં ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી જે છે એ 5:30 એન્ટ્રી શરૂ થઈ જાય. 5:30 થી 5:45 સુધી, એટલે કે 15 મિનિટ સુધી એન્ટ્રી અમે આપીશું. બરોબર છે. પછી લેટ કેન્ડિડેટ થશે તો એનો પાછળના સ્લોટમાં વારો આવશે. બને તો બધા યોદ્ધાએ 5:30 થી 5:45 વચ્ચે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લેવાની છે. જેવી તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરશો એટલે તરત જ તે ત્યાં રજિસ્ટ્રેશન ગ્રાઉન્ડમાં પાર્કિંગ તમે જેવી તમારું વાહન કરશો એટલે તમને ત્યાં 2 કેન્ડિડેટ ઊભા જશે. એ તમને બતાવશે કે ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરાવી નાખો. આ રજિસ્ટ્રેશન કયો છે કે તમે જ્યારે નામ નોંધાવ્યું છે, તમને એક રોલ નંબર આપ્યો હશે, તો તમારો રોલ નંબર ટિક કરાવી દેવાનો છે કે આ નામનો વ્યક્તિ હું આવી ગયો છું. બરોબર, એટલે એ ટિક કરશે. જેવું રજિસ્ટ્રેશન થશે એટલે તમને એક સંમતિપત્રક બાજુમાં હશે, એ ભરાવશે. સંમતિપત્રક રનિંગ માટેનું છે કે તમે રનિંગ માટે આવ્યો છો. બરોબર, તો તમારી સંમતિથી પોતે આવ્યા છો એનું એક સંમતિપત્રક જેવા ભરશો એટલે સીધી અમે હાઇટને માપી લઈશું. ખરેખર તો પોલીસ ભરતી બોર્ડમાં હાઇટ છે રનિંગ પછી માપે છે, પણ સગવડતાના ભાગરૂપે એન્ટ્રી થઈ ત્યાં જ અમે વ્યવસ્થા ગોઠવી છે એટલે હાઇટ શરૂઆતમાં જ અમે માપી લઈશું. જેવી હાઇટ તમારી ક્લિયર થાય એટલે ત્યારબાદ સીધો તમને વેઇટિંગ એરિયા જે બેસવા માટેનો છે, ત્યાં એક આર્મીની અમારી ટીમ ઊભી છે, ત્યાં વેઇટિંગ એરિયામાં સીધા બેસાડી દેશે. વેઇટિંગ એરિયામાં બેસાડ્યા પછી સીધા જ તમને રનિંગ માટે ટ્રેક ઉપર લઈ જવામાં આવશે. બરોબર, ત્યાં તમને એક એક જોડીદાર આપશે. ટ્રેક ઉપર લઈ જાય ત્યાં તમને એક જોડીદાર આપશે જે 12 રાઉન્ડ આખા કેલ્ક્યુલેટ કરશે. જીસીઆનો આપણો ટ્રેક છે 417 મીટરનો છે, એટલે તમારે 12 રાઉન્ડ મારવાના છે. બેનો એ 400 મીટરના ટ્રેકમાં 4 રાઉન્ડ મારવાના રહેશે. એટલે નિશ્ચિત ત્યાં તમને એક જોડીદાર આપશે અને તમારું પરફેક્શન વાળું પોલીસ ભરતી બોર્ડમાં જેવું ટાઈમિંગ હોય એવું પરફેક્શન વાળું એક્ઝેક્ટ ટાઈમ તમને મળશે. એવી સરસ મજાનું મેનેજમેન્ટ ને એવી વ્યવસ્થા અમે કરી છે. એ ગ્રાઉન્ડ ઉપર આખું અમે તમને સમજાવીશું. જેવું રનિંગ પૂરું થાય એટલે તમારી છાતી માપણી માટે બરાબર, બહેનોને તો કહે છે ને, ભાઈઓને સીધું છાતી માપણી માટે જતું રહેવાનું છે. છાતીની કમ્પ્લીટ મપાઈ જાય ત્યાર પછી જે સર્ટિફિકેટ બનાવ્યા છે એ સર્ટિફિકેટનું વિતરણ છે. ત્યાર પછી ચા પાણીની બધી વ્યવસ્થા છે, પાણીની ચાની બધી વ્યવસ્થા છે. જેમને કેળા ખાવા છે એમની માટે એ પણ વ્યવસ્થા અમે ત્યાં કરેલી છે. બરાબર, અને ત્યાર પછી આપણે છૂટા પડીશું. તો આ રીતનું સવારે 5:30 થી એન્ટ્રી કર્યા પછી આઈ થિંક 9 વાગ્યા તમે બધા ફ્રી થઈ જશો. બરાબર, એનાથી લેટ નહીં થાય. એટલે 9 વાગ્યા સુધીમાં બધા કેન્ડિડેટ છે આપણે ફ્રી થઈ જશું. હવે બીજી વસ્તુ કે સાહેબ ગ્રાઉન્ડમાં શું લઈને આવવાનું છે? મિત્રો 3 જ વસ્તુ ગ્રાઉન્ડમાં લઈને આવવાની છે. બરોબર છે. આપણે આપણી પદ્ધતિથી ગ્રાઉન્ડ માપવાનું છે. તેની માટે એક ચોપડો, એક બોલપેન અને મોબાઈલ તમારે લાવવાનો છે ને જે ચાર્જિંગ કરીને તમારે લાવવાનો છે. સવારે આવો ને બેટરી ઉતરી ગયું એવું ન થાય. બરોબર, સવારે તમે આવો છો. હવે ઘણા કેન્ડિડેટમાં તમારે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે એમાં આપણે લોકેશન મૂકી દઈએ. તમારા લોકેશનનું જે છે ગ્રાઉન્ડનું આપણું લોકેશન છે એ આઉટર રિંગ રોડ ઉપર છે. જીસીઓનો આપણું પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે ને તમે બધા વિડીયો ને બધું જુઓ છો. એ તમારું વોટ્સએપ ગ્રુપ અમે બનાવ્યું છે, ભાઈઓ બહેનોનું બેયનું અલગ અલગ. એમાં લોકેશન અમે શેર કરી દીધું છે. એમ છતાં સવારે તમને કોઈ સમસ્યા આવે, બરાબર, તો 9512262625 આ નંબર અથવા 9512273232 આ બેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે કોલ કરવાનો છે. હવે તમે ગ્રાઉન્ડમાં આવવા માટે અટવાવ નહીં એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. હું ગૂગલ મેપ ખોલીને તમને લોકેશન બતાવી દઉં છું. અમે અલગ અલગ પોઈન્ટ ઉપર અમારા કેન્ડિડેટ બબ્બે ઊભા રાખવાના છે રસ્તામાં, તે જેથી તમે આવવા માટે કોઈ જગ્યાએ અટવાવ નહીં. હવે જો સુરતનો મેપ ખોલીને આપણે બતાવી દઉં છું કે કઈ જગ્યાએ એક્ઝેક્ટલી આપણું ગ્રાઉન્ડ આવેલું છે. આ આપણા સુરતનો મેપ છે. બરોબર છે, આ સુરતનો મેપ છે. આ વરાછા આવ્યું છે. વરાછામાં મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ છે. આ મેઇન વરાછા રોડ પર આગળ જાઓ એટલે વરાછા જગાતનાકા પાસે અહીં ડીમાર્ટ આવેલું છે. અહીં વરાછા જગાતનાકા પાસે અહીં શું આવેલું છે? ડીમાર્ટ આવેલું છે. ડીમાર્ટથી થોડાક આગળ આવેલો એટલે જમણી બાજુ ગઢપુર વાળો રસ્તો જાય છે. ડીમાર્ટથી થોડાક આગળ ચાલો એટલે જમણી બાજુ ગઢપુર વાળો રસ્તો જાય છે. આ જમણી બાજુ રસ્તામાં તમે આગળ જાઓ એટલે અહીંયા જે છે એ રિંગ રોડ નીકળ્યો છે. અહીંયા જમણી બાજુ રિંગ રોડ નીકળ્યો છે. આ રિંગ રોડ ઉપર જેવી તમે એન્ટ્રી કરશો એટલે અહીંયા જે આવશે એ આવશે સરદાર ચોક. અહીંયા આપણા 2 કેન્ડિડેટ ઊભા હશે, એ તમને રસ્તો સીનશે. સરદાર ચોક જેવા પહોંચો ત્યાંથી લેફ્ટ સાઈડ વળવાનું છે અને અહીંયા જે રોડ દેખાય છે આ રોડ, અહીંયા આપણું એક્ઝેક્ટલી ગ્રાઉન્ડ છે. તમે સરદાર ચોક જશો ને 2 કેન્ડિડેટ એક્ઝેક્ટલી વચ્ચે ઊભા હશે
એટલે એક્ઝેક્ટલી તમને કહેશે કે આ રસ્તે જાઓ. અહીંયા જેવા તમે પહોંચો એટલે અહીંયા 2 કેન્ડિડેટ ઊભા હશે, એ તમને કહેશે કે અહીંથી જાઓ, બરોબર? એટલે તમે કોઈ જગ્યાએ અટવાશો નહીં. ત્યાં આપણા કેન્ડિડેટ ઓલરેડી ઊભા જ હશે. અહીંયા આવશો તો અહીંયા એક ટર્ન લેવાનો આવે છે, તો ન્યાય 2 કેન્ડિડેટ ઊભા હશે. એટલે તમે કોઈ જગ્યાએ અટવાવ નહીં, એના માટેની સરસ વ્યવસ્થા કરેલી. અથવા તમે ગૂગલમાં સીધો સરદાર ચોક લખશો, સીધા સરદાર ચોક જ પહોંચી જશો. આઉટર રિંગ રોડ ઉપર છે, બરોબર છે? તમે જગાત નાકાથી આવો છો સીધા, તો અહીંથી ગઢપુરવાળા રસ્તે જાઓ એટલે રિંગ રોડ આવી જાય સીધો. અને પેલી બાજુથી જાઓ તો અહીંયા તમે એન્થમ સર્કલ સર્ચ કરશો. તમે ઉધનાથી ની બાજુથી કોઈ આવો છો, બરોબર? તો કેનાલ રોડ પર અહીંયા સીધું એન્થમ સર્કલ આવેલું છે. એન્થમ સર્કલ સર્ચ કરશો તો બી આવી જાય, બરોબર છે? અને ત્યાંથી આ બાજુ વળે અને આ સરદાર ચોકે પહોંચવાનું છે. સરદાર ચોકે પહોંચશો એટલે આપણા કેન્ડિડેટ ઊભા હશે, એ તમને રસ્તો આગળનો છે એ બતાવી દેશે. અને તમારા ગ્રુપની અંદર આપણે લોકેશન બી નાખી દીધું છે, બરોબર છે? એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. કોઈ જગ્યાએ તમે અટવાવશો તો આ નંબર ઉપર કોલ કરવાનો છે. બીજી એક જીસીઓનો પ્રોમિસ છે મારી અને મારી ટીમનું, કે તમને ભરતી બોર્ડનો અહેસાસ થશે. આવતીકાલે તમે જ્યારે ગ્રાઉન્ડમાં આવો છો, બરોબર, એ બાબતે હું શ્યોર છું કે જીસીઓનું ગ્રાઉન્ડ અને જીસીઓનું મેનેજમેન્ટ જોઈ અને તમને ભરતી બોર્ડની યાદ આવશે કે તમે પોલીસ ભરતીમાં ત્યાં જેવું ગ્રાઉન્ડ આપવા ગયા છો એ પ્રકારનો અહેસાસ હશે, એવો અમારો પ્રયત્ન છે. અમે એવું એ રીતનું આખું તૈયાર કર્યું છે ગ્રાઉન્ડ ને બધું, કે ભરતી બોર્ડમાં તમે જતા હોય એ રીતના આખી વ્યવસ્થા આખી અમે સેટ કરી છે, મેં અને મારી ટીમે. તો આવતીકાલે મળીશું સવારે ગ્રાઉન્ડ ઉપર. અને કોઈ માહિતી મતલબમાં ગ્રાઉન્ડ લોકેશન ન મળે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, બરોબર છે? તો આવતીકાલે સવારે મળીશું પાછા ગ્રાઉન્ડ ઉપર અને ધમાકેદાર મોજ કરાવવાની છે બધા યોદ્ધાને. મળીશું પાછા. જય હિન્દ, જય ભારત.